સેલિંગ પ્રાઇસ બી આપેલી છે, નફો ગણવાનો ટકામાં. એ મને નથી આવડતું. કે મને નથી આવડતું એમ થોડું હાલે. જો ભાઈ 500 રૂપિયા છે આપણી કોસ્ટ પ્રાઇસ છે અને સેલિંગ પ્રાઇસ 550, 10% નફો થાય છે. હા ઈઝી છે. તમે એવું તો નહોતું શીખવાડ્યું. આ શીખવાનું આ 6, 7, 8 ની અંદર આવું જ આવે છે ભાઈ. ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારત ને જય ગુજરાત. સ્વાગત છે આપનું એક નવી ક્વિઝમાં. આજે આપણે છે એ મેથ્સની ક્વિઝ છે અહીંયા જોવાની છે. બરાબર, ટેટ આવે છે લગભગ 1-2 દિવસ પછી જ છે એનું પેપર છે. બરાબર, કોન્સ્ટેબલ છે, PSI છે, આ બધી એક્ઝામો છે પણ નજીક આવતી જાય છે. તો આપણે છે એક ક્વિઝ છે ફરીથી ગોઠવેલી છે. જોઈએ આજે મેથ્સની અંદર કયા ટોપિકની ક્વિઝ છે મેડમ? વધારે તો આપણે નફો ખોટ ઉપર છે. નફો અને ઓકે, તો આજે આપણે છે નફા ખોટની ક્વિઝ છે ગોઠવેલી છે. તો જોઈએ કોને કેટલા પ્રશ્નો છે એ સાચા પડે છે. નફો ખોટનો જે આપણે આ જે ક્વિઝ છે, નફો ખોટની આપણે જે ક્વિઝ આપણે ગોઠવી છે આની અંદર તમામ બાબતો છે બેઝિક છે, માહિતી છે, તમામ આધાર પહેલેથી પાયેથી ઉપાડ્યું છે. જો આ આવડશે ને તો આગળના દાખલા કે એની અંદર કંઈક શબ્દો છે આપણને ખબર પડશે. અને આની અંદર કંઈક ક્વેરી હોય તો આપણે વિડીયો બી મુકાઈ ગયો છે, એની અંદર પણ જોઈ લેજો. પ્રોપર એક શબ્દ ઉપર આખો ટૂંકમાં આપણે વ્યાખ્યા આપણે લીધી છે તમામ શબ્દની સમજૂતી સાથે. ઓકે, તો મેડમને આપણે છે આજે નફો ખોટના પ્રશ્નો પૂછવાના છે અને તમને પણ સાથે પૂછવાના. જો તમે છે આની અંદર જવાબ આપી શકતા હોય તો 10 સેકન્ડ માટે પોઝ કરી ડાયરેક્ટ છે તમારો આન્સર આપી દેવાનો છે. ઓકે, મેડમ ચાલુ કરીએ. મને ગણિત નથી આવડતું. કાંઈ વાંધો નહીં, કોઈને નથી આવડતું, શીખવાનું છે બધાને. ઓકે ઓકે, તો શરૂ કરીએ. તો સૌથી જ પહેલો પ્રશ્ન, નફો અને ખોટ કહેવાય કોને? હવે એવું હાવ ગુજરાતી ન કહેતા કે લાભ થાય ને ખોટ કઈ રીતે, આ વ્યાખ્યા જોઈશે. ઓકે, આ છે એ મને આવડે છે. નફો અને ખોટ કોને કહેવાય એ છે મને આવડે છે. ખરીદ કિંમત કરતા વેચાણ કિંમત છે વધારે હોય તો એને છે નફો કહેવાશે, અને જો ખરીદ કિંમત કરતા વેચાણ કિંમત છે ઓછી હોય તો એને છે ખોટ કહેવાશે. વેચાણ કિંમત છે વધારે હોય તો એને નફો કહેવાય, વેચાણ કિંમત ઓછી તો એને ખોટ કહેવાય. કોના કરતા? ખરીદ કિંમત કરતા. એટલું યાદ રાખવાનું, લાંબુ ખરીદ કિંમત કરતા ને એટલું બધું યાદ રાખો એટલે કન્ફ્યુઝન થાય. ઓકે, તો નફો ખોટ કોને કહેવાય હવે આપણને ખબર છે. હાલો, તો હવે બીજો પ્રશ્ન એવો કે આપણે કીધું ખરીદ કિંમત ને વેચાણ કિંમત, આ બેમાં શું ફેર? ખરીદ કિંમત એટલે કોઈ પણ આપણે વસ્તુ ખરીદીએ છીએ ત્યારેની કિંમત, બરાબર, અને વેચાણ કિંમત એ કે જ્યારે કોઈ પણ વસ્તુ વેચવામાં આવે છે ત્યારની કિંમત. ખરીદ કિંમત જ્યારે આપણે વસ્તુ ખરીદી છે ત્યારે જે કિંમત આપણે એને ચૂકવી, આ ખરીદ કિંમત. અને વેચવા સમયે આપણે જે કિંમત લીધી, જે આપણો ગ્રાહક છે એની પાસે જે કિંમત આપણે લીધી અથવા તો આપણે એને કીધી કે એટલામાં વેચવાનું છે, એ આપણી વેચાણ કિંમત. ઓકે, આટલું તો બધાને આવડે, સિમ્પલ છે, હાવ બેઝિક છે. હવે પ્રશ્ન સમજજો, આ હેલો છે. નફો છે આનું ટકાવારી સૂત્ર જોઈશે. નફોમાં ટકાવારી મેળવવો છે. કોઈ મને એવું કે 20% નફો થયો, 30% નફો થયો, મારે કઈ રીતના મેળવવું? આમાં છે થોડું ઘણું લોચાવાળું છે. આપો તો ખરા. નફો ભાંગા વેચાણ કિંમત ગુણ્યા 100. વેચાણ કિંમત ખોટું હોય, વેચાણ કિંમત નહીં આવે. નફો ભાગ્યા ખરીદ કિંમત ગુણ્યા 100, કારણ કે નફો અને ખોટ હંમેશા ખરીદ કિંમત તો ત્યાં ખરીદ કિંમત કાં આવે, વેચાણ કિંમત કેમ નહીં? કારણ કે નફો અને ખોટ હંમેશા મૂળ કિંમત અથવા તો ખરીદ કિંમત ઉપર જ ગણવામાં આવે છે. વળતર હોય તો બીજી કિંમત ઉપર ગણવામાં આવે, ઇક્વલ ઉપર ગણવામાં આવે. તમે મને કોમેન્ટમાં કહેજો. તો તમે પણ છે આ સૂત્ર જોઈ લેજો, મારી જેમ તમારે પણ છે ગૂંચવણ થાય નહીં. ઓકે, ત્યાર પછીનો પ્રશ્ન પૂછો મેડમ. તો હવે આગળનો પ્રશ્ન છે કે CP = SP. તો તમને એવો પ્રશ્ન થાય CP એટલે શું, SP એટલે સેલિંગ પ્રાઇસ એન્ડ કોસ્ટ પ્રાઇસ. કદાચ કોસ્ટ પ્રાઇસ અને સેલિંગ પ્રાઇસ. ઓકે, તો કોસ્ટ પ્રાઇસ એટલે થાય ખરીદ કિંમત અને સેલિંગ પ્રાઇસ એટલે વેચાણ કિંમત. ઓકે, તો હવે ઈ બંને સેમ હોય તો શું થયું કે? તો નફોય નો થયો ને ખોટય નો થાય. નફોય નહીં ને ખોટાય નહીં. જ્યારે બંને સેમ આપેલો હોય તો નફોય ન થાય અને ખોટ પણ ન થાય. જેટલામાં વસ્તુ ખરીદી એટલામાં જ વેચી નાખી. નફા ખોટનું ટૂંકમાં ધોરણ અહીંયા આવતું નથી. હાલો, હવે મેં એવું કીધું કે મને 100% નફો થયો, 100% નફો થયો, એનો અર્થ શું થાય? 100% નફો થયો એનો મતલબ એવો થાય કે એની જે કઈ વસ્તુની કિંમત હતી ને એના કરતાં છે કદાચ ડબલ કિંમત મળી. 100% નફો થવો એટલે એવું થાય કે કોઈ પણ વસ્તુ છે મેં 10 રૂપિયામાં લીધી અને 10 રૂપિયામાં જ પાછી 10 રૂપિયા તો હતા જ, એની ઉપરના 10 એટલે 10 + 10 20 રૂપિયામાં વસ્તુ વેચી. એટલે બમણામાં ટૂંકમાં વેચાણ કિંમત છે ખરીદ કિંમતની બમણી હોય ત્યારે આપણને 100% નફો થાય. ઓકે, આવડે છે મેડમને થોડું થોડું? ઓકે, હવે એક પ્રશ્ન છે, બહુ મસ્ત પ્રશ્ન છે. જો વસ્તુ છે એ CP એટલે કે કોસ્ટ પ્રાઇસ છે 100 રૂપિયા છે અને તેને 120 રૂપિયામાં આપણે વેચીશું, એટલે સેલિંગ પ્રાઇસ છે 120 રૂપિયા. નફો કેટલા રૂપિયા થાય અહીંયા? ફરીથી કોઈ પણ વસ્તુ છે આની ખરીદ કિંમત છે
ખરીદ કિંમત છે 100 રૂપિયા છે, વેચાણ કિંમત 120 રૂપિયા છે, તો આનો નફો શું થાય? આ 20 નાના છોકરાના 20 રૂપિયા. હા, ઈ તો હાવ ઈઝી હતો ભાઈ, આ લેવલ હાવ નીચું હતું. કેટલા ટકા? 20%. કેમ ખબર પડી? ટકાવારીનું સૂત્ર મૂકીએ ને આપણે. એટલું બધું લાંબુ કરવાનું નથી. 100 રૂપિયા મૂળ કિંમત છે, આના 20 એટલે ડાયરેક્ટ ખબર પડી જાય કે 20%. ઓકે, ઈઝી છે હાવ, પ્રશ્ન ઈઝી છે. હવે હું પાછો સારામાં સારો પ્રશ્ન ગોતી લઉં. હાલો, મળી ગયો, મસ્તનો પ્રશ્ન મળી ગયો. 100 રૂપિયાનો માલ છે, એની ઉપર મારે 10% નફો મેળવવો છે. ઓકે, તો મારે કેટલાની વસ્તુ વેચવી જોઈએ? 110 માં. કેવી રીતે? 100 ના જો આપણે 10% કરીએ, હા. બરાબર, તો એ છે 10 રૂપિયા થશે આગળના. ઓકે, હા, તો હવે છે 100 માં છે 10 પ્લસ કરીએ એટલે 110. મૂળ કિંમત શું થઈ આની? મૂળ કિંમત 100 રૂપિયા હતી. મૂળ કિંમત 100 રૂપિયા છે, આની ઉપર મારે 10% નફો મેળવો, એટલે 100 ના શું કરવાના? 10% એટલે 10 રૂપિયા થાય. હા, એટલે એટલે 10 છે 110. એ પ્લસ કરશો એટલે કુલ છે ઓકે. 110 માં વેચશું. 250 નો માલ છે, એની ઉપર 20% ખોટ થાય છે. 250 નો માલ છે, એની ઉપર 20% ખોટ જાય છે, તો એની વેચાણ કિંમત કેટલી? મેડમ એની ગણતરી છે કરવી પડશે, બહુ લાંબી હાલશે, એમાં મને નથી ટપો હાવ પડતો. ટૂંકી રીત છે. તમે કહો. 250 છે, આના 20% એટલે 50 રૂપિયા થાય, તો 250 માંથી આપણે 50 માઇનસ કરીએ તો 200 રૂપિયા મળે, તો 200 ઓકે. રૂપિયા વેચાણ કિંમત હોય. અચ્છા, ઓકે, હજી એક મસ્તનો પ્રશ્ન છે. કોસ્ટ પ્રાઇસ છે એ 500 રૂપિયા છે. સમજતા જાજો, તમારે જો ગણતરીની જરૂર પડે તો કરતા હોય, બાકી આમાં ગણતરી કરવાની જરૂર જ નથી. કોસ્ટ પ્રાઇસ 500 રૂપિયા છે, સેલિંગ પ્રાઇસ 550 હોય, નફો કેટલા ટકા થાય? તમને આની અંદર કોસ્ટ પ્રાઇસ બી આપેલી છે, સેલિંગ પ્રાઇસ બી આપેલી છે, નફો ગણવાનો ટકામાં. એ મને નથી આવડતું. ઈ કે મને નથી આવડતું, એમ થોડું હાલે. જો ભાઈ 500 રૂપિયા છે, આપણી કોસ્ટ પ્રાઇસ છે, અને સેલિંગ પ્રાઇસ 550, 10% નફો થાય છે. હા, ઈઝી છે. તમે એવું તો નહોતું શીખવાડ્યું. આ શીખવાનું, આ 6, 7, 8 ની અંદર આવું જ આવે છે ભાઈ. ઓકે, તો હવે છે ને આગળની ક્વિઝ આપણે બીજા વિષય ઉપર, તમે કહો ને એ વિષય ઉપર આપણે ગોઠવીએ. ગણિત અને ગુજરાતીની થઈ ગઈ છે, આની જ પાછી જોતી હોય તો એ બી કહેજો. ઓકે, તો મળીએ.